કર્મ કાળા હોય તો શું કરે માળા, કર્મ કાળા હોય તો શું કરે માળા, જે કર્યું હોય એ તો ભોગવવું જ પડે ને મારા વાલા. તો અહીંયા કર્મ છે ને એ કાળા કર્યા હોય ને તો આપણે ભોગવવા જ પડે એવી વાત છે. અત્યારે વાગ્યા છે 2 અને અમારા કાળાભાઈના કર્મ કેવા હશે એ તમે વિચાર કરો. કે કાળાભાઈ છે એ મેં તમને આની પહેલાંય વાત કરી હતી કે મને બને ત્યાં સુધી બહુ કૂતરા ગમતા નથી. હું ફળિયામાં એને કદાચ પગ મૂકવા દઉં એમ છું નહીં, પણ કાળાભાઈ યારે ખબર નહીં કેમ શું લાગણી છે ને કાંઈ ખબર નથી પડતી. સવારથી ખબર નહીં કાળાભાઈ આવતા હોય કે નહીં, પણ અમે આવી જઈએ ને થોડીક વાર થાય ને એટલે અમારા કાળાભાઈ આવી જાય. તમે જુઓ એ તારે નિરાતે અને પાછા દરવાજે જેને સુવા જોયો. આટલા બધા ઘર છે ને તો એ ન્યા નહીં, હું આવી જાઉં ને એટલે અમારા કાળાભાઈ જો આવી ગયા છે ત્યારે 44 ડિગ્રી અમરેલીમાં તાપમાન બોલે છે. અને એને અહીંયા ઘણી બધી જગ્યા છે ને તો એ જો અત્યારે અહીંયા જ બેઠા છે કાળાભાઈ, જોયું. એટલે મને આજે વિચાર આવ્યો, મેં કીધું કેવું એમ કાળાભાઈને ફેસિલિટી કેવી કે એને અહીંયા અમે ઠંડુ પાણી રેડ દઈએ અને પાણી પીવું હોય તો હું પાછી કહું કે હાલ કાળા પાણી પીવું છે. કાળાભાઈને આપણે પાછા પાસે ઊભા રહીને તો કાળાભાઈ પાણી પીવે. અને આજુબાજુમાં પણ કાળો છે ને એટલો ફેવરેટ છે ને કે આપણે એને ગરમ ઘીવાળી રોટલી કદાચ તાજી રોટલી આપીએ ને તો એ કાળાને ખાવી હોય તો ખાય, નહીં તમારે કાળાભાઈ ખાય નહીં. કારણ કે સવારમાં બાજુવાળા બેન છે એ ચા બિસ્કીટ આપે, સામેવાળા બેન એને ખાવાનું આપે અને બાકી વધે તો હું તો એને ખાવાનું આપતી જ હોઉં છું. પણ લાડકા એટલા જ કાળાભાઈ કે રોટલી એને ખાવી હોય તો ખાય, બાકી ખાય નહીં. અને બીજી એક વાત મને એ વિચાર આવી કે આના હું અત્યારે એ સાહેબને એ વાત કહેતી હતી, મેં કે સાહેબ કાળા એવા તો શું એણે કર્મ કર્યા છે કે એને એ તારે સરસ મજાનું ખાવા પીવાનું મળી જાય, પછી એને સૂવા માટે બાજુવાળા બેન તો એને ઘરમાં અંદર આવવા દે. હું હજી થોડીક ઓલી રહી એટલે ઘરમાં ન આવવા દઉં, પણ અહીંયા બેસવા દઉં. પછી વયો જાય ને એટલે હું પાવડરથી ઓટલો ધોઈ નાખું, પણ એને બેસવા દઉં ખરા એમ, કારણ કે કાળો મારો ફેવરેટ છે. હવે વાત એમ છે કે કાળાએ ઓલા જન્મમાં એવા તો શું સરસ કર્મ કર્યા છે કે આ જન્મમાં એને બધી ફેસિલિટી આવી સારી મળે. બાકી અત્યારે મેં જોયું છે કે 44 ડિગ્રી તાપમાનમાં માણસો કામ ધંધો કરવા માટે તડકાના લારી પણ હકાવતા હોય છે ત્યારે એ ખાવા પામે છે. અને અહીંયા તમે જુઓ ભગવાને એને મનુષ્ય જન્મ નથી આપ્યો પણ સરસ મજાની ફેસિલિટી. અને આ કાળા કરતાં વધારે ફેસિલિટીની વાત કરું ને તો મારા ભાઈના ઘરે રાખેલા 2 કૂતરા કે જેને એસીમાં સૂવા મળે, ટાઈમ ટુ ટાઈમ બેન ખાવા પીવા મળે, અને એના પિંજરામાંય પંખા અને ઓસરીમાં એના માટે પંખા, અને બાકી હોય તો એ તારે એસી ચાલુ હોય ત્યાં ઘરીને સૂતા હોય. અને કૂતરાઓનું એ કેવું જ પાછું તમે જોજો માણસ બેઠા હશે ને ત્યાં જ એને ગમશે. મેં કીધું કે અમે આખો દી ઘરે જો ન હોય ને બપોર સુધી તો એ કાળો નહીં હોય, પણ હું જેવી ઘરે આવી ગઈ અને મેં રસોઈ કરવાનું ચાલુ કર્યું ને એટલે કાળાભાઈ આવીને સૂઈ ગયા. પાછું આનું કેવું કે આપણે એને સામે જમતા હોય તો એ કાંઈ ઊંચું ઉપાડીને આપણી સામે જોવે નહીં. કેટલું એનો જીવ, કેટલો સંતૃપ્ત એનો જીવ કહેવાય કે આપણે જમતા હોય તો એ પોતે ઊંચું ઉપાડીને મેં એને દાંત કાઢ્યા કે હેલો કાળા હાવ આર યુ, ખાના ખાકે જાના. તો એણે મારે સામે જોયું પણ એને એમ ખાવાની સામે એણે ન જોયું. એટલો એનો જીવ કેટલો સંતૃપ્ત છે. અને ઓલા જન્મમાં મને એમ થાય કાળાએ શું કર્મો કર્યા હશે આવા હારા તે એને આવી સરસ ફેસિલિટી મળે. એમાંય મારા ઓટલા ઉપર હું એટલે વાત અઘરી છે હો. કૂતરો હું નથી કહેતી ફળિયામાં ન આવતું પણ કાળાને હુવા દઉં. બીજું એક એવી પણ માન્યતા છે, મને તો બહુ ખબર નથી પણ મારા મમ્મી એમ કહેતા હોય કે કાળું કૂતરું છે ને એમ કે આમ શનિદેવની વાત હોય કે ભાઈ આપણે કાળા કૂતરાને ખાવાનું દેવું જોઈએ તો શનિ મહારાજ છે એ આપણાથી ખુશ થાય. તો હું એક વાત કહું કે હમણાં જ વચ્ચે એક એવી પ્રસંગ બન્યો કે ખબર નહીં શેરીમાં ક્યાંથી સેમ ટુ સેમ અમારે કાળા જેવો જ એક બીજો કાળો કૂતરો આવ્યો, સેમ કાંઈ ફેર જ નહીં. એટલે મારે કેવી ભૂલ થઈ ગઈ કે હું કાળાને બોલાવતી હતી તે એ કૂતરું ઊભું હતું તો મેં વળી આમ હાથ પેડ્યો, મેં કાળા
તો કાળો તાઈ મારે ડેલા પાઈ નીચે ઊભો તો એ મને દેખાણો નહીં, ઓળો કૂતરો દેખાણો. તો પછી મેં લે આ તો બે કાળા છે, મેં બે હરખા કેમ હવે ઓળખું, મેં ભારે કરી. આ તો પછી મને યાદ આવ્યું કે હું રોજે છે ને કાળાને ખાવાનું કે કંઈક દૂધ કે એવું આપું ને, એટલે સાઈડમાં પગથિયા છે ને ત્યાં એનું વાસણ મૂક્યું છે મેં, અને એમાં હું એને આપતી હોઉં. પણ હું જ્યારે જમી લઉં ને ત્યારે જ એને આપું. એટલે એ છે ને એને ખબર જ છે કે આવડી આ પગથિયા બાજુ જાય ને એટલે મને એ દૂધ કે ખાવાની વસ્તુ આપવા આવી હોય. એટલે મેં કેવું કર્યું કે ઓલાને ભૂલથી કાળા કીધું, પણ પછી છે ને મેં પગથિયા બાજુ હું વહી ગઈ. એટલે હું પગથિયા બાજુ ગઈ ને એટલે અમારે કાળો હતો ને એને ખબર હતી, એટલે ટપીને પગથિયામાંથી નીચે આવ્યો ને, મેં ઠીક તો હવે આ અમારો કાળો છે. ઓલા કાળાને ખબર નહોતી કે આવડી આ પગથિયે જાય ને તો મારે જવાનું છે. એટલે હવે અહીંયા તો શનિ મહારાજ ખુશ હોય કે નારાજ એ તો કાંઈ ખબર નથી, પણ ખબર નહીં આ જીવ છે ને એના પ્રત્યે મને કેમ લાગણી બંધાણી છે ને એ મને કાંઈ સમજાતું નથી. અને મેં તમને કીધું એમ કે ગમે આમ કૂતરામાં આગેથી ગમે આમ થોડાક રમાડવા કે જોવા, પણ અમારા કાળાને જેટલો હું લાડ કરાવતી હઈશ ને એટલો હું એકે કૂતરાને કરાવતી નહીં હો. એટલે ઘણું આજે મને વિચાર બહુ આવ્યો. મેં લાઈ ભલે બપોરના 2 વાગ્યા, બપોર 2 વાગે હું કદાચ બહાર ડોકું ન કાઢું, પણ આજે કાળાનું આ મને વિચારીને ઘણો સરસ મજા આવતી હતી. ભગવાનને જોતો ખરા આ ઘણાય મનુષ્ય જીવન મેળવું છે, પણ કૂતરાને જેમ બિચારા દર ભટકતા હોય છે ને એવું થાય છે. અને આ ભગવાને આને મનુષ્ય જીવન નથી આપ્યું, પણ ભગવાને એના કર્મ હારા છે ને એટલે એમ કીધું છે કે જા તમ તારે મેં તને કૂતરાના યોનીમાં ભલે જન્મ આપ્યો પણ તને ફેસિલિટી તો મનુષ્ય જેવી જ મળશે. કાળાભાઈ સવારમાં ઉઠે ને તે બાજુવાળા બેન ચા બિસ્કીટ ખવડાવે બોલો. અને મારા જેવા પાછા હે કાળા પાણી પીવું છે. અને એક વખત તો મેં એને કાળાને ચા દૂધ આપ્યા ને તો મારા એ ચા દૂધ ન પીતા, કારણ કે એ ધરાઈ ગયો તો ખાઈ પીને. આજુબાજુવાળા એને ટાઈમ ટુ ટાઈમ ચા નાસ્તો બધું આપી દેવા. આજુબાજુવાળા તેના માટે બિસ્કીટ રાખે છે અને કાળાને ફેસિલિટી ફૂલ મળે છે. એટલે કર્મ હોય કાળા તો શું કરે માળા, પણ અમારા કર્મ કાળાના જે કર્મ છે ને એવા જો કર્મ હોય ને તો માળાએ ફેરવવાની જરૂર ન પડે હો ભાઈ. કાકા કાળા ઉઠ તો ખરા. કાળા એ કાળા આમ જો. અને ઈ મને ઘણી વાર ઈ વિચાર રાખો કાળો કેટલો ખુશનસીબ છે, મારા મોબાઈલમાં એનો વિડીયો ઉતરે. પણ મેં કીધું ને કે આ જીવ છે ને એના પ્રત્યે મને તો બહુ લાગણી છે, બાકી હું એને મારા ઓટલે તો ન જ બેહવા દઉં. ભલે એક થોડુંક જરાક આમ કેવા માત્ર ચીડ એવી લાગે એટલે એ વયો જાય ને એટલે હું દિવસમાં ભલે 3 વાર મારે ઓટલો પાવડર નાખીને ધોવો પડે, પણ હું કાળાને બેસવા તો દઉં. અને ખરેખર 44 ડિગ્રી તાપમાન છે, બહુ તડકો છે. અને મને દયા આવી, મેં કીધું તડકામાં કાળાને ભલે બેસતો, મેં કીધું આજ. અને એ પાછો આમ ન બેસે. મેં એને કીધું ભાઈ તું પગથિયા હેઠે બેસતો કે નહીં, યા નહીં, અહીંયા તો કે ન્યા નહીં, એને અહીંયા અમારા દરવાજા પાસે જ એને બેસવા જોઈએ છે. બોલો હું કેવું અમારા કાળાભાઈને. એટલે અહીંયા કાળા ઉપરથી મને એમ થયું કે ના ના વાત સાચી છે હો. આ જન્મમાં કર્મ જો સારા કર્યા છે ને તો આવતા જન્મમાં કદાચ ગમે યોનીમાં આપણો જન્મ થયો છે ને તોય આપણને ફેસિલિટી તો સરસ મજાની મળે ખરા. એટલે કર્મ સારા કરવા પડશે એવું લાગે છે. એટલે મને તો આજે એવું જ્ઞાન મળ્યું કે જો સારા કર્મ કરીએ ને તો ભગવાન આપણને મનુષ્ય જન્મ આપે કે કોઈ જો ગમે એ જન્મ આપે, કર્મ સારા હશે તો જીવન પણ આપણું સારું જ જશે એવી હું કલ્પના કરું છું. એમ ઘણા નથી કહેતા કે મનુષ્યનું જીવન મળ્યું એમ કેટલું કિંમતી. સાચી વાત છે, મનુષ્યનું જીવન છે એ બહુ આપણને કિંમતી મળ્યું કહેવાય. કે એમ કે આટલા બધા ફેરા ફરી તે માંડ મનુષ્યનો જન્મ, પણ એવો મનુષ્ય જન્મ શું કામનો કે જે આપણને કૂતરા બિલાડાને જેમ રખડતા રજળતા જિંદગી જ કાઢવી પડે. એની કરતાં તો ભલે હું તો કહું કે એમ કૂતરાની યોનીમાં હોય જન્મ, પણ આવી સરસ ફેસિલિટી મળતી હોય અને જો આવી સરસ ફેસિલિટી જોતી હોય ને તો આપણે કર્મ પણ સારા કરવા પડશે. સાચું ને? તો મળી આવતા નવા વિડીયોમાં કંઈક નવા વિચાર હારે. મારું તો આવું છે, વિચાર આવે એટલે આપણો વિડીયો બની જાય. અને પણ અમારા કાળાભાઈ જો છે ને આવ ગંધારા
મેં તો કીધું કે કાળો કલર છે ને એ માણસને મોહી દે છે. ઘણા એ રૂપાળાને મોહી જતા હોય, પણ હું તો અહીંયા કાળાને મોહી ગઈ છું. કાળા હાલો હાલો ભાઈ. કાળા ભાઈ એમ કહેતા છે મનમાં કે આ બપોર ખરા ટાણાની ખુવાઈ દેતી નથી અને હક નથી 2 વાગે. જો સાચી વાત છે ને, મારાથી કાળો છે ને રિહાઈ ગયો. ઓલી બાજુ છે નો એકલા નો મજા આવી. સોરી હો, ગુડ નાઇટ. હવે નહીં ડિસ્ટર્બ કરવું હો, પૂઈ જાજે. ટાટા.